શું તમે ડોક્ટર, એન્જિનિયરિંગ કે વકીલ બનવાનું સપનું જુઓ છો, પરંતુ આર્થિક પરિસ્થિતિ તમારા અભ્યાસમાં અડચણરૂપ બની રહી છે? તો યુગો શિષ્યવૃત્તિ દ્વારા દર વર્ષે તમને 60,000 સુધીની આર્થિક સહાય મળવાપાત્ર છે. આ વિડીયોમાં આપણે સંપૂર્ણ વાત કરવાના છે, તો બન્યા રહેજો વિડીયોના લાસ્ટ તક. યુગો ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલી શિષ્યવૃત્તિ યોજના ભારતની તેજસ્વી અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને ઉચ્ચ શિક્ષણ માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. શિક્ષણના ખર્ચને કારણે કોઈ પણ પ્રતિભાશાળી યુવતીનું સપનું અધૂરું ન રહી જાય તે સુનિશ્ચિત કરવામાં આવે છે. કોણ અરજી કરી શકે? ફક્ત યુવતીઓ એટલે કે ફેમસ સ્ટુડન્ટ જ અરજી કરી શકે છે. ધોરણ 10 અથવા 12 બંનેમાં ઓછામાં ઓછા 70% મેળવેલા હોવા જોઈએ. હાલ ગ્રેજ્યુએટના કોઈ પણ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને અરજી કરી શકે છે. ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીઓ અરજી કરી શકતા નથી. સમગ્ર ભારતમાંથી કોઈ પણ યુવતી અરજી કરી શકે છે. કયા ધોરણ અથવા કોર્સના ગર્લ્સ આ સ્કોલરશિપમાં અપ્લાય કરી શકે છે? તો વાત કરીએ એન્જિનિયરિંગ, મેડિકલ, લો, આર્કિટેક્ચર, નર્સિંગ, ફાર્મસી, બીએસસી, બીસીએ અથવા કોઈ પણ અંડર ગ્રેજ્યુએટના કોર્સના વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપમાં અપ્લાય કરી શકે છે. વાત કરીએ ઇન્કમ લિમિટની, તો તમારી પરિવારની વાર્ષિક આવક 5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. વાત કરીએ સ્કોલરશિપ અમાઉન્ટની, તો એન્જિનિયરિંગ, એમબીબીએસ, લો અને આર્કિટેક્ટના વિદ્યાર્થીઓને દર વર્ષે 60,000 સુધી, નર્સિંગ, ફાર્મસી, બીએસસી, બીસીએ ના વિદ્યાર્થીઓને 40,000 સુધીની, ટીચિંગના કોર્સ માટે દર વર્ષે 40,000 સુધીની સ્કોલરશિપ આપવામાં આવશે. વાત કરીએ કેટલી વાર મળી શકે છે સ્કોલરશિપ. કોર્સના સમયગાળા મુજબ મહત્તમ 4 વર્ષ સુધી દર વર્ષે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટની, તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, ધોરણ 10 અને ધોરણ 12ની માર્કશીટ, સરકારી ઓળખનો પુરાવો જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ, ચાલુ વર્ષનું પ્રમાણપત્ર, ચાલુ વર્ષનો પ્રવેશનો પુરાવો જેમ કે ફી રસીદ, સંસ્થાનો ઓળખ અથવા બોનોફાઇડ સર્ટિફિકેટ, પરિવારની આવકનો પુરાવો, વિદ્યાર્થીની બેંકની પાસબુકની નકલ. વાત કરીએ અરજીની છેલ્લી તારીખ, તો અરજીની છેલ્લી તારીખ છે 20 ઓગસ્ટ 2026. આ ફોર્મ ભરવાના બંધ થઈ જશે. વાત કરીએ ઓફિશિયલ વેબસાઇટની, તો તે બડી ફોર સ્ટડીમાં તમે જઈને અપ્લાય કરી શકો છો. વાત કરીએ સ્ટેપ બાય સ્ટેપ અરજી પ્રક્રિયાની, તો તમે બડી ફોર સ્ટડીની સત્તાવાર વેબસાઇટ ઉપર જાઓ, ઈમેલ અથવા મોબાઈલ દ્વારા રજીસ્ટ્રેશન કરાવો. ત્યારબાદ તમે લોગિન કરો, યુગો સ્કોલરશિપ પ્રોગ્રામ સર્ચ કરો, અરજી ફોર્મમાં વ્યક્તિગત, શૈક્ષણિક અને આવક સંબંધિત માહિતી ભરો, જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો, તમામ વિગતો ચકાસીને સબમિટ કરો. વાત કરીએ સિલેક્શન પ્રોસેસની, શૈક્ષણિક ગુણ અને આર્થિક સ્થિતિના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ટેલિફોન અથવા ઓનલાઈન ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. ઇન્ટરવ્યૂ બાદ તમારી દસ્તાવેજો ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ મેરિટ આધારે તમને સ્કોલરશિપ આપવામાં આવશે. વાત સ્કોલરશિપ ક્યારે અને કઈ રીતે મળે છે. પસંદગી બાદ શિષ્યવૃત્તિ રકમ સીધી વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા થઈ જાય છે. આ રકમનો ઉપયોગ ટ્યુશન ફી, હોસ્ટેલ ફી, પુસ્તકો અથવા અભ્યાસ લગતી સાધનો ખરીદવા માટે થાય છે. વાત કરીએ રિજેક્ટ થવાના સામાન્ય કારણો. એલિજિબિલિટી શરતો પૂરી ન કરતા હોય, જરૂરી ડોક્યુમેન્ટ સ્પષ્ટ અથવા યોગ્ય અપલોડ કરેલા ન હોય, અરજી અધૂરી અથવા ખોટી અપલોડ કરેલી હોય. મહત્વ નિયમો અને શરતો વિશે વાત કરીએ. આ સ્કોલરશિપ ફક્ત ગર્લ્સ સ્ટુડન્ટ માટે જ છે. ધોરણ 10 અથવા ધોરણ 12માં બંને ઓછામાં 70 મેળવેલા હોવા જોઈએ. પરિવારની વાર્ષિક આવક 5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપમાં અપ્લાય કરી શકતા નથી. શિષ્યવૃત્તિ મહત્તમ 4 વર્ષ સુધી આપવામાં આવે છે. વાત કરીએ હેલ્પલાઇન નંબર અને ઈમેલની, તમે આમાં જોઈ શકો છો આનો હેલ્પલાઇન નંબર આપેલો છે scholarship@bodyfostery.com. એના નંબર ઉપર પણ કોલ કરી શકો છો. સમય રહેવાનો છે સોમવારથી શુક્રવાર સવારે 10 વાગ્યાથી 6 વાગ્યા સુધી. તમે ત્યારે ફોન કરી શકો છો આ નંબર. વાત કરીએ એફએક્યુની વારંવાર પૂછાતા પ્રશ્નો. શિષ્યવૃત્તિ માટે કોણ અરજી કરી શકે? આ શિષ્યવૃત્તિ માટે ફક્ત યુવતીઓ જેમણે ધોરણ 10 અથવા ધોરણ 10 અને 12માં બંનેમાં ઓછામાં ઓછા 70 ગુણ મેળવેલા હોય અને હાલ ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષ સિવાય કોઈ પણ વર્ષમાં અભ્યાસ કરતી હોય ગર્લ્સ સ્ટુડન્ટ આ સ્કોલરશિપમાં અપ્લાય કરી શકે છે. વાત કરીએ પરિવારની આવક કેટલી હોવી જોઈએ, તો પરિવારની આવક વાર્ષિક 5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. વાત કરીએ મહત્તમ કેટલી શિષ્યવૃત્તિ મળી શકે, તો એન્જિનિયરિંગ, એમબીબીએસ, લો અને આર્કિટેક્ટના સ્ટુડન્ટને દર વર્ષે 60 લાખ સુધીની સ્કોલરશિપ મળી શકે છે અને નિર્ધારિત કોર્સના વિદ્યાર્થીઓને દર વર્ષે 40,000 સુધીની સ્કોલરશિપ મળી શકે છે. શિષ્યવૃત્તિ કેટલા વર્ષ સુધી મળી શકે છે, તો કોર્સના સમયગાળા મુજબ
મહત્તમ 4 વર્ષ સુધી સ્કોલરશિપ મળી શકે છે. વાત કરીએ મહત્વની ટિપ્સની. અરજી કરતા પહેલા શું ધ્યાન રાખવું? ઇન્ટરવ્યૂ માટે પરિવારની આર્થિક સ્થિતિ, ભવિષ્યના લક્ષ્યો અને શિષ્યવૃત્તિની જરૂરિયાત વિશે તૈયારી રાખો. તમામ ડોક્યુમેન્ટ્સ વાંચી શકાય તેવા અપલોડ કરવા. છેલ્લી તારીખ પહેલા અરજી પૂર્ણ કરી